અન્ય ગુના કામે પકડાયેલા આરોપીઓના રહેણાંક કોમ્બિંગ કરતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના મિલકત શરીર સંબંધી તથા અન્ય ગુનાઓ શોધી આરોપીઓ પર વોચ રાખવા અને ચેક કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફરલો સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક એ ડિવિઝન બી ડિવિઝન માધાપરના પોલીસ અધિકારી શ્રીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં મિલકત તથા શરીર સંબંધી ગુનાઓના આરોપી ચેક કરવા કોમ્બિંગ હાથ ધર્યું હતું અને તેઓના રહેણાંક મકાનોમાંથી આરોપીઓ ચેક કરવામાં આવ્યા હતા અને ભુજ શહેરમાં ગલીઓ સાંકડી શેરીઓમાં નંબર પ્લેટ વગરના અને જરૂરી દસ્તાવેજો વગરના વાહનોના માલિકોને કાયદાને ધ્યાને લઈ એનસી આપીને તે પેટે દંડ કરવામાં આવ્યો હતો તેમજ વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કામગીરી દરમિયાન ચેક કરવામાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનો 42, ચેક કરેલ આરોપી 42, શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટ ચેક 28 તેમજ ડિટેન કરેલ વાહનો 7, એનસી 58 અને સ્થળ દંડ 21,500 ફટકારવામાં આવ્યો હતો।